નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 19 ઘડવૈયા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। શરૂઆત કરીએ। પ્રશ્ન 1, ઉદાહરણ મુજબના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધો અને તેનો અર્થ લખો। જોઈએ। નંબર 1 ઘડવૈયા ઘાટ આપનાર, નંબર 2 અવૈયા સુકાની, નંબર 3 ભૈયા ભાઈ, નંબર 4 છૈયા છોકરાઓ, નંબર 5 નૈયા હોડી। પ્રશ્ન 2, આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। નંબર 1 લડવૈયા ઘડવૈયા, આપણા લડવૈયાઓ જ ભારતના સાચા ઘડવૈયા છે। નંબર 2 મૈયા નૈયા, જમુના મૈયા મારી નૈયા પાર ઉતારી। નંબર 3 ભૈયા છૈયા, મારા નાના ભાઈ ભૈયાને 2 છૈયા છે। નંબર 4 ખેલૈયા ગવૈયા, ગવૈયાઓના તાલે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે। નંબર 5 તરવૈયા ખેવૈયા, નદીમાં તરવૈયાઓનો ખેવૈયાઓએ બચાવ્યા। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવા માટે બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેના લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર છે 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી મળી જશે તમને। ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો તેમાં સમાવેશ થશે। ત્યાર પછી આગળ જોઈએ। પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને પરસ્પર વિરોધી અર્થ ધરાવતા શબ્દોને રેખાંકિત કરો। નંબર 1 ઊંચ નીચ, આપણે સમાજમાંથી ઊંચ નીચના દૂષણો દૂર કરવા જોઈએ। નંબર 2 લાભ અલાભ, મહેનત કરવાથી લાભ થાય છે જ્યારે આળસથી અલાભ થાય છે। નંબર 3 જય પરાજય, રાજાઓની લડાઈમાં કોનો જય તો કોઈનો પરાજય થતો। નંબર 4 પ્રેમ ધૃણા, પ્રેમથી માણસ જોડાય છે જ્યારે ધૃણાથી માણસ દૂર જાય છે। નંબર 5 હિંસા અહિંસા, હિંસા સમાજમાં અશાંતિ ફેલાવે જ્યારે અહિંસા શાંતિ અને સુખ લાવે છે। પ્રશ્ન 4, કાવ્યમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબના વાક્યો બનાવો। નંબર 1 ભૈયા, કાવ્યનું વાક્ય એને કેમ ભૂલીએ ભૈયા। તમારું વાક્ય આજે મારા ઘરે સાગર ભૈયા આવ્યા। નંબર 2 છૈયા, કાવ્યનું વાક્ય અમે સૌ એક માતાના છૈયા। અને તમારું વાક્ય આપણે સૌ ભારત માતાના છૈયા છીએ। નંબર 3 ખેવૈયા, તો કાવ્યનું વાક્ય અમે મધ દરિયાના ખેવૈયા। તમારું વાક્ય ખેવૈયા દરિયામાં હોડી લઈને જાય છે। નંબર 4 નૈયા, કાવ્યનું વાક્ય અમે તારીશું ભારત નૈયા। તમારું વાક્ય નૈયા મધ દરિયે ચાલી જાય છે। નંબર 5 પાણી પંથા, કાવ્યનું વાક્ય અમે પલાણી પાણી પંથો। તમારું વાક્ય એ ઘોડો પાણી પંથો હતો। પ્રશ્ન 5, આપેલી કાવ્ય પંક્તિ વાંચો અને સાચા અર્થ સામે ખરું કરો। નંબર 1 અમે તારીશું ભારત નૈયા, તો જવાબ આવશે અમે ભારત માતાની જીવન નૈયા પાર ઉતારીશું। નંબર 2 જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી, તો જવાબ આવશે જેના ગૌરવવત્તા ઇતિહાસને યાદ કરતા જ હૈયામાં પ્રબળ રાષ્ટ્રભાવના ઝરણા ફૂટે છે। નંબર 3 સીમાડે જયકાર ગજવશું વિજય વરીને ફરશું, તો જવાબ આવશે અમે સરહદ ઉપર જઈ જય જયકાર ગજવીશું અને વિજય મેળવીને જ પાછા ફરીશું। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 8માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે તો કે ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 8ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું। અને સ્વ અધ્યયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે। તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે પ્લે સ્ટોર પરથી મળી જશે। મોબાઈલ નંબર છે 7046222254। પ્રશ્ન 6, આપેલા કાવ્યને આધારે 5 પ્રશ્નોની રચના કરો। જોઈએ।
પહેલો પ્રશ્ન, આપણને કોનાથી હલકા કહ્યા છે? બીજો, આપણને કોનાથી મોટા કહ્યા છે? નંબર 3, આપણા ઘડવૈયા કોણ છે? નંબર 4, મરજીઓ ક્યાં ઉતરે છે? નંબર 5, આપણા માટે કોના ઉદાહરણો આપ્યા છે? પ્રશ્ન 7, પ્રાસયુક્ત શબ્દોને આધારે કાવ્ય પંક્તિની રચના કરો. નંબર 1, નંદન વંદન ચંદન, હે યદુનંદન તને કોટી કોટી વંદન, ભાલે તારે લાલ ચંદન. નંબર 2, ગૈયા મૈયા ભૈયા, ગૈયા ચરે લીલા મેદાનમાં રે, મૈયા ગાયે મીઠું લોરી, ભૈયા લાવે હાસ્ય ઘર આંગણે, સુખથી ભરાય અમારું ઘર. પ્રશ્ન 8, આપેલા પ્રશ્નના ઉત્તર લખો. નંબર 1, આ કાવ્યમાં ઘડવૈયા શબ્દ કોને માટે વપરાયો છે? આ કાવ્યમાં ઘડવૈયા શબ્દ આપણી જાત માટે વપરાયો છે. નંબર 2, આપણે સૌ એક માતાના સંતાન છીએ એવું કવિએ શા માટે કહ્યું હશે? કારણ કે આપણે સૌ ભારત દેશમાં સાથે રહીએ છીએ. આપણે સૌ એક માતાના સંતાન છીએ એટલા માટે કવિએ કહ્યું હશે. નંબર 3, ભારત માતાના સંતાનો દેશ માટે શું શું કરવા ઈચ્છે છે? તો ભારત માતાના સંતાનો આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય કરી આગળ વધી હાકલ કરવા ઈચ્છે છે. નંબર 4, ભારત માતાના સંતાનો દેશ માટે કેવી રીતે ગૌરવ અનુભવશે? તો ભારત માતાના સંતાનો દેશ માટે માતૃભૂમિનું ઋણ ચૂકવીને ગૌરવ અનુભવશે. નંબર 5, તમે ભારત માતા માટે શું શું કરશો? તો અમે આંતરિક ભેદભાવો ભૂલીને ઊંચ નીચના ભેદભાવ ટાળીશું અને બધા સાથે પ્રેમ ભાવથી રહીશું. પ્રશ્ન 9, ગમતું ચિત્ર ચોંટાડી તેને અનુરૂપ કાવ્ય પંક્તિઓ લખો. જો આ ચિત્ર ચોંટાડી આ રીતના કાવ્ય પંક્તિ લખવાની છે. સૂરજ ઉગે સુહાની સવાર, પ્રકૃતિ કરે આનંદ અપાર, નદી વહે મધુર સંગીત, પંખીઓ ગાય મીઠું ગીત, હરિયાળા પહાડો કરે પોકાર, પ્રકૃતિ છે દુનિયાનું સુંદર આભૂષણ સાર. પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, દેવ વહેલી સવારે દાદાજી સાથે દેવ દર્શન કરવા ખાલી જગ્યા ગયો. નંબર 2, અશ્વમેઘ યજ્ઞ કરવા માટે રાજાએ યજ્ઞના અશ્વને છૂટો ખાલી જગ્યા મૂક્યો. નંબર 3, નક્ષ અમાસની અંધારી રાત્રે આકાશમાં મૃગ શીર્ષ નક્ષત્ર ખાલી જગ્યા જોઈએ છે. નંબર 4, સમ્રાટ અશોક મહાન અને વીર રાજવી ખાલી જગ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જો વિડીયોનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.